નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે આટલા સાચા છે, 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે સગીરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરતો કડક કાયદો લાગુ કર્યો છે? તો જવાબ આવશે બ્રાઝિલે. તો બ્રાઝિલે શું કર્યું છે કે સગીરોની સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ સુધીની પહોંચને નિયંત્રિત કરવા માટે એક નવો કાયદો લાગુ કરવાનું શરૂ કર્યું છે. આ કાયદો બાળકોને ઓનલાઈન જે શોષણ છે અને હાનિકારક સામગ્રીથી બચાવ માટે બનાવવામાં આવ્યો છે. મુખ્ય જોગવાઈ: વાલીઓનું જોડાણ. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને કાયદેસરના વાલી એટલે ગાર્ડિયનના એકાઉન્ટ સાથે લિંક કરવા પડશે. વય ચકાસણી. પ્લેટફોર્મ્સ એને હવે માત્ર સેલ્ફ ડિક્લેરેશન, પોતે ઉંમર જણાવી અને એના બદલે શું કરવાનું, ઓળખના દસ્તાવેજો આપવા પડશે, અથવા તો બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી વિશ્વસનીય પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. જાહેરાતો પર પ્રતિબંધ. આ કાયદા હેઠળ બાળકો અને કિશોરોને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી જાહેરાતો, ટાર્ગેટિંગ એડવર્ટાઇઝિંગ, એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દંડ. જો નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ છે એમણે 50 મિલિયન રિયાઇસ, એટલે બ્રાઝિલની કરન્સી રિયલ છે એનું બહુવચન રિયાઇસ અથવા રીઝ છે, ત્યાં સુધીનો દંડ અથવા એકાઉન્ટ સસ્પેન્ડ કરવા જેવી સજા થઈ શકે છે. બરાબર છે, તો યાદ રાખજો. તમને ખ્યાલ હશે કે પ્રથમ દેશ ઓસ્ટ્રેલિયા બન્યો હતો જેને સોશિયલ મીડિયા પર બેન કર્યું. ત્યારબાદ ફ્રાન્સે જાહેરાત કરી હતી કે 15 વર્ષથી નીચેના જે બાળકો છે એમને સોશિયલ મીડિયા બેન કરશે, પરંતુ સપ્ટેમ્બર સુધી એની કહ્યું હતું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં એ કાયદો લાગુ કરશે. સ્પેને પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયા બેન કરશે. બરાબર છે, અને એને તો બહુ ટૂંક સમયમાં સોશિયલ મીડિયા બેન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રિસન્ટલી આપણે ભણ્યા કે ઇન્ડોનેશિયા છે એણે પણ સોશિયલ મીડિયા બેન કરવાની જાહેરાત કરી છે. એણે ડેટ પણ આપી છે કયા વર્ષ સુધીમાં સોશિયલ મીડિયા બેન કરવાના છે, તમારે જણાવવાનું છે. આ ઉપરાંત તમને ખબર હશે કે આપણા ભારતના 2 રાજ્યો છે, એક તો છે કર્ણાટક, જેણે 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવાની વાત કરી છે, અને આંધ્રપ્રદેશ, જેણે 13 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવાની વાત કરી છે. એટલે ભારતમાં લાગુ કરવું થોડું કઠિન છે, કેમ કે જે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ છે એ કેન્દ્ર સરકાર હસ્તક આવે છે. છતાં જોઈએ છે હવે. દર વર્ષે વિશ્વ હવામાન શાસ્ત્ર દિવસ અથવા તો વિશ્વ હવામાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી માર્ચ, એટલે આજનો દિવસ. તો દર વર્ષે 23 માર્ચના રોજ વિશ્વ હવામાન શાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. 23 માર્ચ 1950માં વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. તેથી દર વર્ષે
23મી માર્ચના રોજ વિશ્વ હવામાન શાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન અને તેમાં થતા ફેરફારોના કારણોથી માહિતીગાર કરવાનો છે. વર્લ્ડ મેટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે ને એ વિશ્વ હવામાન દિવસની ઉજવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમને ખબર છે આપણા ભારતમાં પણ એક ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આવેલો છે, જેની સ્થાપના 1875માં થઈ હતી અને નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. એના તમને ડિરેક્ટર જનરલનું નામ આવડતું હોય તો જણાવી શકો છો. તો વિશ્વના વિવિધ દેશોમાં આ દિવસે વિવિધ કાર્યક્રમોનું અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ હવામાન દિવસ પણ લોકોને પૃથ્વીના વાતાવરણના રક્ષણમાં તેની ભૂમિકા વિશે જાગૃત કરે છે. 2026ની થીમ છે ઓબ્ઝર્વિંગ ટુડે પ્રોટેક્ટિંગ ટુમોરો. આની થીમ છે. ભારતની અંદર શહીદ દિવસ અથવા તો શહીદી દિવસ 23મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. 23મી માર્ચ 1931 ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. તેમણે જાહેર સુરક્ષા અને વેપાર વિતરણ બિલના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ત્રણેયની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 23મી માર્ચના રોજ શહીદ દિવસ મનાવવામાં આવે છે. તમને ખબર છે ગાંધી બાપુ એમની હત્યા કરવામાં આવી હતી કોઈ એક દિવસે, જેને પણ ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કઈ તારીખ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓપન એઆઈ દ્વારા સૌથી નાના જીપીટી 5.4 મિની અને નેનો મોડલ્સ લોન્ચ થયા છે. તો ઓપન એઆઈએ જીપીટી 5.4 મિની અને જીપીટી 5.4 નેનો લોન્ચ કર્યા છે. આ મોડલ ખાસ કરીને ઝડપી કામગીરી અને ઓછા ખર્ચ માટે બનાવવામાં આવ્યા છે. ઝડપ તે લાઈવ ચેટ અને આસિસ્ટન્ટ માટે ખૂબ જ ફાસ્ટ છે. કિંમત ડેવલપર્સ અને સ્ટાર્ટઅપ માટે આ મોડલ્સ વાપરવા સસ્તા પડશે. કાર્યક્ષમતા કદમાં નાના હોવા છતાં તે તર્ક એટલે કે રિઝનિંગ અને ભાષા સમજવામાં સચોટ છે. ઉપયોગ તેને સ્માર્ટફોન જેવા નાના ઉપકરણો પર સરળતાથી ચલાવી શકાય છે. ઓપન એઆઈ ચેટ જીપીટી. ઓપન એઆઈની વાત કરીએ 2015માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર એનું કેલિફોર્નિયામાં છે અને સીઈઓનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે રોજ અને પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ કયો છે? તો ફિનલેન્ડ. કયો છે? ફિનલેન્ડ. તો વેલબીઈંગ રિસર્ચ સેન્ટર છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ છે. ફિનલેન્ડ વિશ્વનો સૌથી સુખી દેશોની યાદીમાં ટોચ પર છે. આ રિપોર્ટમાં ખાસ કરીને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાના નકારાત્મક અસરો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ટોપ 10 દેશો: ફિનલેન્ડ, આઇસલેન્ડ, ડેનમાર્ક, કોસ્ટારિકા. અત્યાર સુધી કોસ્ટારિકાનું સૌથી બેસ્ટ સ્થાન આવ્યું છે, 4થા નંબરનું. સૌથી ઊંચું રેન્કિંગ એટલે પોતાનું બેસ્ટ સ્થાન મેળવ્યું છે. સ્વીડન, નોર્વે, નેધરલેન્ડ, ઇઝરાયલ, લક્ઝમબર્ગ અને સ્વિટ્ઝરલેન્ડ. ટોપ 10. ભારત 116 નંબર. ગયા વર્ષે ભારત કયા નંબર પર હતું? 118. સ્કોર 4.536. એ દર્શાવે છે કે આર્થિક વૃદ્ધિ છતાં સામાજિક સમર્થન અને ભ્રષ્ટાચાર જેવા પરિબળો પડકારરૂપ છે. સોશિયલ મીડિયાની અસર. પશ્ચિમી દેશો જોઈએ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો એમાં સુખાકારીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય કારણ સોશિયલ મીડિયા, ઓનલાઈન દબાણ. પડોશી દેશોમાં જો ચાઇના 65 નંબર આપણા કરતાં આગળ, નેપાળ પણ 99 નંબર આપણા કરતાં આગળ, પાકિસ્તાન આપણા કરતાં આગળ છે, બરાબર છે. પાકિસ્તાન 104 નંબર. જે લોકો એવું કહેતા હોય કે ભારતમાં રહીને ભારતના કહી શકે કે દેશદ્રોહી વિરોધી કાર્ય કરતા હોય, લોકોનું કહું કે પાકિસ્તાન આપણા કરતાં વધારે હેપી છે, ત્યાં જતા રહો. બાંગ્લાદેશ આપણા કરતાં પાછળ 127, શ્રીલંકા 134. બીજી વસ્તુ તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ટાઈમ આઉટ છે ને એના દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં એશિયાના ખુશહાલ
હેપી શહેરોનું લિસ્ટ હતું. નંબર 1 પર કોણ હતું તમારે જણાવવાનું છે. હવે આમાં માપદંડો કયા કયા છે? તો ખુશીનો આંકડો માપવા માટે 6 પરિબળો. અચ્છા, અહીંયા છે ને ભૂલ થઈ ગઈ. અહીંયા આંકડો અહીંથી શરૂ થશે. 1 2 3 4 5 6. ચલો, તો 6 પરિબળોને ધ્યાનમાં લીધા છે. એક તો માથાદીઠ આવક, માથાદીઠ જીડીપી, તંદુરસ્ત આયુષ, સામાજિક સમર્થન, મુશ્કેલીના સમયે કોઈનો સાથ, જીવન નિર્ણયો લેવાની સ્વતંત્રતા, ઉદારતા, દાન કરવાની વૃત્તિ, ભ્રષ્ટાચારની ધારણા. આ 6 મેન બાબતો છે, પરિબળો. તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા એડીસી 150નું પરીક્ષણ કયા એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું? તો P8I. તમને ખબર હોય તો આ એરક્રાફ્ટ આપણે રિસન્ટલી ભણ્યા હતા કે અમેરિકા પાસેથી 6 લેવાના છે અને 114 રાફેલ લેવાના છે. કોની જોડેથી? ફ્રાન્સ જોડેથી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળ એના દ્વારા સ્વદેશી રીતે વિકસિત એર ડ્રોપેબલ કન્ટેનર એના 4 સફળ ઇન ફ્લાઇટ ટ્રાયલ્સ હાથ ધરવામાં આવ્યા છે. 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગોવાના દરિયાકાંઠે P8I એરક્રાફ્ટ પરીક્ષણ થયા. આની મુખ્ય વિશેષતા જોઈએ તો પેલોડ ક્ષમતા 150 એટલે 150 કિલોગ્રામ સુધીનો સામાન એરક્રાફ્ટમાંથી દરિયામાં તૈનાત જહાજો સુધી પહોંચાડવા માટે સક્ષમ છે. ઉપયોગિતા: દરિયાકાંઠેથી દૂર ઓપરેશનોમાં હોય તેવા જહાજોને તાકીદના સાધનો, સ્પેર પાર્ટ્સ, દવાઓ અને ઇમરજન્સી સ્ટોર ઝડપથી પહોંચાડી શકાય છે. બ્લુ વોટર કામગીરી: આ સિસ્ટમ ઊંડા સમુદ્રમાં કાર્યરત નૌકાદળોના જહાજો માટે લોજિસ્ટિક સપોર્ટ છે ને એને પણ વધારે મજબૂત બનાવે. ઓકે, હવે આમાં વિકાસમાં સામેલ ડીઆરડીઓની જેટલી પ્રયોગશાળા છે, એક તો છે NSTL નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી જે આવેલી છે વિશાખાપટ્ટનમ. પછી છે ADRDE એટલે એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ આગ્રા. CEMILAC સેન્ટર ફોર મિલિટરી એરવર્થીનેસ એન્ડ સર્ટિફિકેશન બેંગલુરુ. અને DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી હૈદરાબાદ. જો ડીઆરડીઓની વાત કરીએ તો એની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના જે અધ્યક્ષ છે એનું નામ છે ડૉક્ટર સમીર V. કામત. અને મુદ્રાલેખ તમે જ મને કહેશો શું છે. ભારતનું પ્રથમ LPG ATM આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ગુરુગ્રામ, NCR. હરિયાણાનું ગુરુગ્રામ છે, ત્યાં NCRનું પ્રથમ અને ભારતનું એકદમ લેટેસ્ટ LPG વેન્ડિંગ મશીન, તમે ATM મશીન પણ કહી શકો. આ મશીન દ્વારા ગ્રાહકો 24 કલાક 24/7 ખાલી સિલિન્ડર આપીને ભરેલો સિલિન્ડર મેળવી શકશે. ચૂકવણી: આ ATMમાં UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ જેવા ડિજિટલ માધ્યમમાંથી પેમેન્ટ થઈ શકે છે. અને ગેસ એજન્સીઓ પર લાઇનમાં ઊભા રહેવાની કે ડિલિવરી બોયની રાહ જોવાની જરૂર રહેશે નહીં. આ સુવિધા ખાસ કરીને કામકાજી લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તમને ખ્યાલ હશે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા, ભારતનું પ્રથમ હેલ્થ ATM બનાવવામાં આવ્યું હતું લખનૌના રેલવે સ્ટેશન ઉપર. અનાજ ATM ગુરુગ્રામ હરિયાણા. મિલ્ક ATM આણંદ. પછી તમારા માટે પ્રશ્ન કે ગોલ્ડ ATM ભારતનું સૌપ્રથમ ક્યાં બન્યું હતું? રાઈસ ATM તમને કોઈ પૂછે ભારતનું પ્રથમ ક્યાં બનાવવામાં આવ્યું તો એ બેંગ્લુરુમાં બનાવવામાં આવ્યું હતું. એમ તો તમને ખબર હોય તો ગુજરાતની અંદર પ્રથમ ગોલ્ડ મશીન ATM મળ્યું હતું કઈ જગ્યાએ? સુરતમાં. ગુજરાતમાં પ્રથમ અનાજ ATM કહો તો ભાવનગરમાં. બરાબર છે, તો હા યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID rajesh.i.bhaskar છે. ફેસબુક ID છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ આપણી જે છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે, પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત સરકારે સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેટલા રૂપિયાના ફંડની જાહેરાત કરી છે? તો 1 ટ્રિલિયન રૂપીસ, 1 ટ્રિલિયન રૂપિયા. તો ભારત સરકારે સ્થાનિક ચિપ ઉત્પાદનને મજબૂત કરવા, વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા 1 ટ્રિલિયન રૂપિયા, $11 અબજ જેવું થાય એનું ફંડ આપવાની
ફંડ લોન્ચ કરવાની તૈયારી કરી છે. આ ફંડ ચિપ ડિઝાઇન, ઉત્પાદન સાધનો અને સપ્લાય ચેનના વિકાસમાં મદદ કરશે. મુખ્ય હાઇલાઇટ જોઈએ. આનો ઉદ્દેશ આયાતી ચિપ પર નિર્ભરતા ઘટાડવી અને ભારતને સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં વૈશ્વિક સ્પર્ધામાં આગળ લાવવું. ઇતિહાસ. આ પહેલ 2021માં શરૂ કરાયેલા $10 અબજ ઇન્સેન્ટિવ પ્રોગ્રામ ISM ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન જેની વાત કરીએ એનો વિસ્તાર છે. ગુજરાતનું મહત્વ. માઇક્રોન ટેકનોલોજી અને ટાટા ગ્રુપ જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેસિલિટી સ્થાપી રહ્યા છે. જો તમને ખબર હોય તો માઇક્રોનની વાત કરીએ ને તો માઇક્રોને રિસન્ટલી તમને ખબર હોય સાણંદને પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે અને પોતાની જે ચિપ્સ છે બનાવવાની પણ શરૂ કરી દીધી છે, જેમાં ડાયનેમિક રેમ બનાવી હતી. બરાબર છે. એની જે ફેસિલિટી છે ATMP ફેસિલિટી કહેવાય છે. શું કહેવાય છે? ATMP. એ લખાતું કેમ નથી? ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ એન્ડ પેકેજિંગ. તો કઈ કંપનીમાં આજે ડીરેમ બનાવી છે એના માટે બનાવી છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. વૈશ્વિક સ્પર્ધામાં જોઈએ તો અમેરિકા ચિપ્સ એક્ટ જે $52 બિલિયનનો છે. ચીન છે, એમાં પણ આ ક્ષેત્રે મોટું રોકાણ કરી રહ્યું છે. એટલે કે આ જે ચિપ ઉત્પાદન છે, સેમિકન્ડક્ટર ઉત્પાદન, એમાં અમેરિકા, ચીન પણ રોકાણ કરી રહ્યા છે. ચાઇના તો ત્યાં સુધી કરી રહ્યું છે કે તાઇવાન જે છે વિશ્વનું સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ હબ કહેવાય છે, એના પર થોડા સમયમાં કબજો કરી લેશે એવું છે. અત્યારે એ કામ કરી રહ્યું છે એવું. એશિયા કપ આર્ચરી 2027 ભારત બનશે યજમાન. ભારત માટે રમતગમત ક્ષેત્રે મોટા સમાચાર છે. દિલ્હીને વર્ષ 2027ના એશિયા કપ આર્ચરી બીજા લેખની યજમાની સોંપવામાં આવી છે. ભારતે છેલ્લે 2005માં દિલ્હીમાં એશિયન આર્ચરી ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. 22 વર્ષના લાંબા સમય બાદ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધા યોજાશે. વર્લ્ડ આર્ચરી એશિયાના પ્રમુખ કાજી રાજીવ ઉબિન અહેમદ ચોપાલ અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ છે જનરલ શું નામ છે વિરેન્દ્ર સચદેવા, એમની વચ્ચેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. મહત્વ શું છે? ઓહો, અહીંયા આ ખોટું આવી ગયું છે. એક મિનિટ, ચલો વાંધો નહીં. ખોટી ઇમેજ આવી ગઈ છે. આ નિર્ણયથી ભારતીય તીરંદાજોને ઘર આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળશે અને દેશમાં આ રમતને વધુ પ્રોત્સાહન મળશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગની રચના ક્યારે થઈ? 1964. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે? મંત્રીમંડળની. ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવ્યો છે. મિલકતને મૂળભૂત હકના 44માં બંધારણીય સુધારાથી રદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે? રાજ્ય. કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીતે દાખલ કરી શકાય છે? હેબિયસ કોર્પ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 1000 પુરુષ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 918. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી 321 કિલોમીટર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે? ગિરનાર. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન 1947માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપના અમદાવાદમાં આવેલું છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ કે ગુજરાતનો પ્રથમ PM રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો? મહેસાણા જિલ્લાનું કડી તાલુકો. જામનગરની કઈ ઐતિહાસિક જગ્યાને હેરિટેજ ચેન દ્વારા જોડવાનું આયોજન છે? ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્યુઝિયમ. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો, ઇન્ડોનેશિયા છે કઈ તારીખ સુધીમાં સોશિયલ મીડિયા બેન કરવાની એની ઘોષણા કરી છે? આ 28 માર્ચે. બીજું, IMD છે ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એના ડિરેક્ટર જનરલ કોણ છે? તો મૃત્યુંજય મહાપાત્રા. ત્રીજું, ગાંધીજીની હત્યા 30 જાન્યુઆરી જેને શહીદ દિવસ કહેવાય છે. ચોથો, ઓપન AIના CEO સેમ ઓલ્ટમેન. શું નામ છે? સેમ ઓલ્ટમેન. 5મા નંબરનો પ્રશ્ન,
ટાઈમ આઉટ દ્વારા જારી થયેલા એશિયાના ખુશહાલ શહેરોમાં મુંબઈ નંબર 1 પર હતું. લખાતું નથી પણ મુંબઈ. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ હૈદરાબાદ. સાતમો પ્રશ્ન, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ મુદ્રાલેખ DRDOનો. અને આઠમો પ્રશ્ન, માઇક્રોન ટેકનોલોજી છે એના દ્વારા બનાવેલ જે ચિપ્સ છે એ ડેલ ટેકનોલોજીને આપવા માટે આવી છે, એના માટે બનાવેલ છે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? વિપ્રો પોતાનું નવું AI હબ ગુજરાતમાં ક્યાં લોન્ચ કર્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.